ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો આપણે નવું એસ આજે ભણવાના છીએ, જેનું નામ છે AS329 પેજ ઉપર તમને જોવા મળશે વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી. તો ફાઉન્ડેશન પ્લસ 11-12 જે આખો આપણે કવર કર્યું, એ જે લખતા તે આપણને ખબર નહોતી, એ આના બેસિસ આપણે અકાઉન્ટિંગ કરતા. આગળ બેસી જવા પાછળ નથી જવાનું, આગળ બેસવાનું. અહીંયા બેસી જવાનું, ત્યાં બેસી જવાનું. ઓકે, ચલો. AS2 જે આપણે ઇન્વેન્ટરીનું વેલ્યુએશન કરતા શીખવાડવાનું છે, પણ એની પહેલા ક્વેશ્ચન થાય, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ઇન્વેન્ટરી? ઇન્વેન્ટરી કોને કહેવાય? તો કે એવી એસેટ જે બિઝનેસ દ્વારા હેલ્ડ કરવામાં આવી છે, પણ જેનો પર્પસ હેલ્ડ કરવાનો છે, સેલ કરવાનો, યુઝ કરવાનો નથી. એસેટ જે હેલ્ડ કરવામાં આવી છે એન્ટરપ્રાઇઝ દ્વારા, જેનો પર્પસ છે આપણો રીસેલ કરવાનો, સેલ કરવાનો, નહીં કે એનો યુઝ કરવાનો. જો કોઈ એસેટ યુઝ કરવાનો પર્પસ હોય ને, તો એ આપણે AS10 માં કવર થાય, પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ. તો પહેલા તો ડેફિનેશન આપે, ઇન્વેન્ટરી કહેવાય કોને? જ્યાં સુધી AS નહોતા ત્યાં સુધી તકલીફ હતી, પોતપોતાની રીતે બધા લોજિક લગાડતા, મારા માટે ઇન્વેન્ટરી આ છે. તો આ AS આવ્યો ને એને ક્લિયરિફાઈ કર્યું. સૌથી પહેલા AS ઇસ્યુ કર્યું જૂન 1981, પછી એની પહેલા હતો, પણ મેન અહીંયા ઇસ્યુ. પછી નાના નાના ચેન્જીસ થતા, મોટો ચેન્જીસ થયો 1/4/1999. એક્ઝામમાં ડેટ કામની નથી, ખાલી એ સ્ટોક શું છે એ કામનો. આ તો ડેટ આપણી પાસે પાસ્ટના છે, એટલે હું તમને કહી શકું આ તારીખે ઇસ્યુ કરવામાં આવ્યા હતા અને આ તારીખે એને મેજર રિવાઇઝ કરવામાં આવ્યો હતો. ચલો, તો સૌથી પહેલા ઇન્વેન્ટરીનો અગેન મતલબ સમજાવ્યો. AS2 જે રિવાઇઝ કર્યો બદલો, એમાં કીધું ઇન્વેન્ટરીનો મતલબ ડિફાઇન કર્યો. ઇન્વેન્ટરી એટલે શું? તો ઇન્વેન્ટરી એઝ એ એસેટ, એક એસેટ છે જે હેલ્ડ કરવામાં આવી છે બિઝનેસની અંદર ફોર ધ સેલ ઇન ધ ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ. તો બિઝનેસનું જે સામાન્ય કામકાજ છે એની અંદર આ વસ્તુ ખરીદશું અને એને વેચશું. ખરીદ્યા પછી વેચવાનો પર્પઝ, નહીં કે યુઝ કરવાનો પર્પઝ. યુઝ કરવાનો પર્પઝ હોય તો એ AS10 માં કવર થાય. આપણો અહીંયા પર્પઝ હશે હેલ્ડ કરીને પછી સેલ. હવે ઇન્વેન્ટરી હેલ્ડ કઈ રીતે આપણે કરી શકીએ? તો ધંધામાં કીધું, મે બી તમે પ્રોસેસ ફોર પ્રોડક્શન, જે વસ્તુ વેચવાની છે તો વસ્તુ વેચતા પહેલા બનાવવાના પર્પઝથી હોય, તો વસ્તુ બનાવવા માટે પ્રોડક્શનની પ્રોસેસમાં તમે યુઝ કરી શકો. અથવા તો જે વસ્તુ પ્રોડક્શન થતી એમાં હારે કન્ઝપ્શન માટે રાખેલી હોય, ફોર ધ કન્ઝપ્શન ઇન પ્રોડક્શન ઓફ ગુડ્સ. તો ગુડ્સ બનતા હોય તો એની હારે કન્ઝપ્શન કરવા માટે રાખેલી હોય. અથવા જો આપણો બિઝનેસ સર્વિસ નો હોય તો વસ્તુની સર્વિસ પ્રોવાઈડ કરવા માટે પણ વસ્તુ રાખેલી હોય. જેમ કે સમજવા માટે કે અમે લોકો ભણાવીએ છીએ, તો ભણાવવાની સાથે એટલે સર્વિસ તો આપી છે, સર્વિસ આપવાની સાથે અમુક વસ્તુ રાખી હોય જે કન્ઝપ્શનના પર્પઝથી હોઈ શકે, પણ એનો પર્પઝ અમારો વાપરવાનો નથી, સેલ કરવાનો હોય. તો લખ્યું ઇન્ક્લુડિંગ મેન્ટેનન્સ, સપ્લાય એન્ડ કન્ઝ્યુમેબલ other than machinery spare, service equipment and standby equipment. Definition of property plant equipment. કહેવાનો મતલબ આનો એમ છે કે માની લો આ એસેટ છે જે બિઝનેસમાં હેલ્ડ કરે છે, સ્ટેન્ડ બાય છે. સ્ટેન્ડ બાય એટલે શું? એક અહીંયા પણ છે ને એક સામેના ક્લાસમાં છે. ફોર એક્ઝામ્પલ, આ સ્ટેન્ડ છે, એક ઉપર પણ સ્ટેન્ડ છે. તો આ સ્ટેન્ડ જે છે એને સ્ટેન્ડ બાય રાખ્યો છે. એનો મતલબ આ કંઈક ખરાબ થાય તો એનો યુઝ કરી શકો, તો એને સ્ટેન્ડ બાય કહેવાય. પણ પાછું કીધું, જો આ સ્ટેન્ડ આપણે રાખ્યું છે ધંધામાં, કોઈ એસેટ રાખેલી છે,
એ જો પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટના પર્પઝથી છે, એનો મતલબ જે હેલ્ડ કરવાનો પર્પઝ મારો યુઝ કરવાનો રીસેલ કરવાનો નથી, તો પછી આ ઇન્વેન્ટરીમાં ન આવે મારા માટે, તો એ શેમાં આવશે? એસેટમાં. તો એક ને એક વસ્તુ બે પર્પઝથી હોઈ શકે. જો આ વસ્તુ મારે હેલ્ડ કરી છે વેચવાના માટે, તો ઇન્વેન્ટરીમાં કવર થાય, અને આ વસ્તુ જો મેં યુઝ કરવાના પર્પઝથી રાખી છે, તો એ એસેટમાં કવર થાય, AS10માં. એટલે કીધું કે જે આ બધા નામ લખ્યા છે એ અધર દેન પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ, એટલે કે મારી મિલકતના ફોર્મમાં ન હોય, એના સિવાયના ફોર્મમાં હોય. એના સિવાયના ફોર્મનો મતલબ થયો વેચવાના પર્પઝથી રાખેલું હોય. એટલે જો ડેફિનેશન AS10માં કવર થતી હશે આ, તો બધી વસ્તુ, જેમ કે સર સમજાતું નથી, એકાદું એક્ઝામ્પલ આપો. આપણો માની લો સમજવા માટે 4 વ્હીલ ખરીદી, કોઈ 4 વ્હીલ ખરીદી, એમાં બેઝ મોડલ લેવી, નીચું મોડલ લેવી, તો બેઝ મોડલની અંદર વસ્તુમાં કઈ આવે, ગાડીની અંદર કઈ આવે નહીં. સર કઈ ન આવે એટલો મતલબ શું? ટેપ ન આવે, પાર્કિંગ નો પાછળ કરવા માટે રિવર્સ કેમેરો ન આવે, ટાયર એકદમ નોર્મલ ટાયર હોય, નાની સાઈઝના ટાયર હોય તો ફેસિલિટી ન આવે. તો બધી કંપની વાળા શું કરે? મેન પ્રોડક્ટ કાર વેચે ને એની હારે બીજા સ્પેર પાર્ટ રાખ્યા હોય કે સ્ટેન્ડ બાય રાખ્યા, જેમ કે ટેપ રાખ્યા. શું કામ? તો મેન પ્રોડક્ટ વેચા એની હારે વેચશે. હા, માની લો ટેપ રાખ્યું હતું હારે, એ યુઝ કરવાના પર્પઝથી રાખ્યું હતું કંપની વાળા, મારુતિ વાળા માની લો, તો એ પછી AS10માં કવર થાય, AS2માં કવર થાય ને, કારણ કે એનો પર્પઝ શું હતો? વાપરવાનો. વેચવાનો પર્પઝ હોય તો કેમાં કવર થાય? વેચવાનો પર્પઝ હોય તો ઇન્વેન્ટરી. એ જ વસ્તુ ટેપ ધંધામાં જ છે, પણ મેન પ્રોડક્ટ વેચાય એની સાથે વેચવા રાખ્યું છે સ્ટેન્ડ બાય, તો એ કેમાં કવર થાય? AS2માં. વાપરવાનો પર્પઝ તો AS10, વેચવાનો પર્પઝ તો AS2. ઇન્વેન્ટરી ઇનકમ્પોઝ એટલે બનેલું હોય ગુડ્સ પરચેઝ એન્ડ હેલ્ડ ફોર રીસેલ. જે વસ્તુ આપણે ખરીદશું એનો પર્પઝ મારો મેન હોવો જોઈએ રીસેલ કે સેલ, જે બોલો. તો પહેલા તમારે AS2 નો ટોપિક આવ્યો તો કહી દેવાનું પહેલા એટલું, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ AS2 પ્રમાણે ઇન્વેન્ટરી, તો આટલું લઈ દેવાનું, તારી ડેફિનેશન પહેલા લઈ દેવાનું, પછી આગળ વધવાનું. ચલો, ઓર કીધું AS2 કોને એપ્લાય નહીં થાય? તો સિમ્પલ, જેના માટે સેપરેટલી AS બનેલા છે એના માટે AS2 લાગુ નહીં પડે. જેમ કે આપણે શીખશું AS7, જે લોકો કોન્ટ્રાક્ટર છે, કોણ છે? કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર બિલ્ડિંગના કોન્ટ્રાક્ટર છે, એ લોકો શું કરે? કોન્ટ્રાક્ટ છે નો કોન્ટ્રાક્ટ લઈ લોકો, તો કન્સ્ટ્રક્શન. શું કન્સ્ટ્રક્ટ કરવાનો? મે બી બિલ્ડિંગ બનાવવાનો કોન્ટ્રાક્ટ લે, રોડ રસ્તા બનાવવાનો કોન્ટ્રાક્ટ લે, બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ લે, તો એ બધા કોન્ટ્રાક્ટર કહેવાય કે નહીં? ચલો, વસ્તુ બનાવવા માટે શું કરશે લોકો? વસ્તુ બનાવવા કરશું તો બધું રો મટીરિયલ ખરીદશે ને, તો આ રો મટીરિયલ એના માટે સ્ટોક ન કહેવાય? બનાવીને પછી વેચી નાખવાના છે, ખુદ થોડા વાપરવાના છે બિલ્ડિંગ. તો એને કીધું જે લોકો કોન્ટ્રાક્ટર છે અને જે કોન્ટ્રાક્ટર આ બધી વસ્તુ ખરીદે છે એનું અકાઉન્ટિંગ કેમ કરવું, એનો પ્રોફિટ લોસ કેમ નક્કી કરવો, એ નક્કી થાય AS7માં. ક્યાં નક્કી થાય? AS7, કારણ કે એના માટે અલગથી AS બને. તો લખ્યું છે કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ, AS7 નું નામ છે. એની અંદર જે સ્ટોક આપણે હેલ્ડ કર્યો છે એનું અકાઉન્ટિંગ કયા પ્રમાણે કરશો? AS7. AS2 પ્રમાણે થાય નહીં. એવી જ રીતે માની લો AS9 રેવન્યુ રિકોગ્નાઇઝ, એટલે આ AS કેને કામ કરશે? આ વસ્તુ ખરીદી તો કેટલા ભાવે લખવું, ક્યારે લખવું એનું ડીલ કરશે. અથવા જે માલ વેચા વગરનો પડ્યો છે છેલ્લે, એ કેટલાથી લખો ને ક્યારે લખો એનું ડીલ કરશે. પણ આ વસ્તુ વેચાય તો સેલ અહીંયા લખવી ને, તો વેચવાથી કેટલા આવ્યા ને ક્યારે લખવા એ AS2 ડીલ નહીં કરે. ખરીદી એની ડીલ કરશે, છેલ્લે જે સ્ટોક પડ્યો એની ડીલ કરશે, પણ જે વસ્તુ વેચાઈ ગઈ એ તો મારી આવક કહેવાય. આવકની ડીલ ક્યાં લખશું આપણે? AS9. રેવન્યુ રિકોગ્નાઇઝ, આ રેવન્યુ કહેવાય આપણે. તો રેવન્યુ ક્યારે લખી શકાય ને કેટલાથી લખાય એની ડીલ કોણ કરશે? AS9. છે તો આ જ વસ્તુ ને, ખરીદેલી વસ્તુ જ વેચે છે, પણ વેચવાથી જે આવે AS9માં કવર થાય. અને વસ્તુ ખરીદી પછી ધંધામાં પડી છે તો એને કઈ ભાવે લખવી, કેટલાથી લખવી એની ડીલ કોણ કરશે? આ બધી ડીલ AS2 કરશે.
સમજાણો મુદ્દો થોડો. વેચી એનું ડીલ કરો શેર નહીં, કારણ કે એનો એસ અલગથી બન્યો છે. આપણે ધ્યાન આપતા શીખા AS13 શેર ડિબેન્ચર હેલ્ડ એઝ અ સ્ટોક ઇન ટ્રેડ. મારો મેન બિઝનેસ છે સમજવા માટે. તો AS2 કવર થયું માન લો. પણ ઘણા લોકોનો બિઝનેસ શું હોય? રોજ શેર ખરીદીને રોજ વેચવાના ન હોય, તો ક્યારેક ક્યારેક ખરીદતા અને ક્યારેક વેચતા હોય. તો જે લોકો ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી સ્ટોકને હેલ્ડ કર્યા છે, એટલે કે શેર છે, ડિબેન્ચર, તો એનું અકાઉન્ટિંગ આપણે શીખ્યા કોના પ્રમાણે કર્યું હતું? AS13. એમાં યાદ છે ને કોસ્ટમાં હું ગણું, બ્રોકરેજ કેટલી લખી, કોના ઉપર ગણવી, ઓલો ઇન્ટરેસ્ટનો હું, વેચી તો એની કોસ્ટ કેમ નક્કી કરવી, એનો પ્રોફિટ કેમ નક્કી કરવો, એ બધું કોણે ડીલ કર્યું હતું? AS13. એટલે ઇન્વેસ્ટમેન્ટના પર્પઝથી તમે સ્ટોક હેલ્ડ કર્યો છે તો AS2 માં કવર થાય નહીં, કારણ કે એનો ડીલ કોણ કરે છે? AS13. રિયલમાં AS13 પણ નહીં આવે. આનો જે અલગથી સ્ટાન્ડર્ડ બનવાનો છે, પણ એ જે બન્યો નથી ક્યાં સુધી આ AS13 માં કવર કરે છે. ક્લિયર? કારણ આપો, વિચારો કેમ અહીંયા નો અને AS2 માં નો આવે? આ બે માંથી એકમાં નહીં, નવામાં આવશે. વિચાર. AS2 હું કે મારો મેન બિઝનેસ રોજ ખરીદવાનું રોજ વેચવાનું. પણ મેં તો કીધું ઇન્વેસ્ટમેન્ટ થોડાક પૈસા પડ્યા હતા, ક્યારેક ખરીદીને ક્યારેક વેચી, પણ વર્ષની અંદર વેચી નાખીશ. તો એ લાઈક એસેટ નો કહેવાની અને લાઈક ઇન્વેન્ટરી નો કહેવાની. બોલો, શેર ધંધામાં ડિબેન્ચર કે શું યુઝ કરે? શેર ડિબેન્ચર નો ધંધામાં તો હેલ્પ ફોર યુઝ તો નથી, એટલે AS10 કવર નો છે. અને મારો મેઇન બિઝનેસ નથી તો AS2 કવર નો છે. તો ટેમ્પરરી જ્યાં સુધી નવો AS નો આવે ત્યાં સુધી આ ટોપિક શેમાં કવર થાય છે? AS13. એટલે તમે જે રોકાણ કર્યું, ક્યાં રોકાણ કર્યું? શેર અને ડિબેન્ચર. ટ્રેડિંગનો મારો પર્પઝ છે, પણ રોજ રોજ ટ્રેડિંગ કરવાનો મારો પર્પઝ નથી. તો એવું અકાઉન્ટિંગ કોના પ્રમાણે કરવાનું? AS13. એટલે મારો મેઇન બિઝનેસ નથી. ઓર કોના ઉપર લાગુ નહીં પડે? તો કે જે નેચરલ રિસોર્સિસ ને એવું છે, નેચરલ વસ્તુ છે, એના ઉપર AS2 ડીલ કરતો નથી. જેમ કે સર એગ્રીકલ્ચર સ્ટોક, લાઈવ સ્ટોક. લાઈવ સ્ટોક એટલે એનિમલ, ફિશ છે, કાઉ છે, બરાબર છે, એના માટે. એટલે ટૂંકમાં જે ખેડૂત છે, ખેડૂત જે લાઈવ સ્ટોક રાખે છે એના માટે વાત. ફોરેસ્ટની પ્રોડક્ટ છે, એટલે જંગલની અંદર જે બધી પ્રોડક્ટ છે. નેચરલ રિસોર્સિસ છે, જેમ કે ગેસ, મિનરલ ઓઇલ્સ. આને કોઈ દિવસ AS2 લાગુ પડશે નહીં. કેમ ન લાગુ પડે? તો વિચારવાનું, અને કેમ નહીં લાગુ પડે? ચલો, તો AS2 લાગુ નહીં પડવાનું કારણ જો આમાં થોડું વધારે તમને સમજાય. લાઈવ સ્ટોક, ફોરેસ્ટ અથવા એગ્રીકલ્ચર સ્ટોક. ધ્યાનથી જો, ખેડૂત માની લો એક અત્યારે સિઝન શેની ચાલે છે? મેંગોની. એક મેંગો નો ગોટલો જે કહેવાય એ ખરીદે, એને વાવશે. એની કોસ્ટ માની લો લાગી 10 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, 100. એ ઝાડ થાય મોટો, એમાંથી આવશે મેંગોના ફ્રૂટ આવશે. હા, મેંગો જ આવશે. હવે વેચ છે. હવે ધ્યાનથી આપણે વેચ છે. માની લો ગોટલું તો એક હતું, એમાંથી ઝાડ બન્યું, એમાંથી ફ્રૂટ આવ્યો અને ફ્રૂટને વેચ્યું. માની લો આમાંથી 1000 ક્વોન્ટિટી બની. બોલો કોસ્ટ કેટલી ગણો? મેં તો એકની પ્રાઇસ ચૂકવી છે અને ક્વોન્ટિટી તો 1000 થઈ ગઈ. કેમ કોસ્ટ નક્કી કર્યા 1000 ની ક્વોન્ટિટીની પ્રાઇસ? તો કારણ કે મેં આના 1000 ના તો પૈસા જ નથી દીધા કોઈને. આ તો 1000 બની. એટલે જ્યાં નેચરલ રિસોર્સિસના પ્રોસેસના કારણે જે વસ્તુનું પ્રોડક્શન થાય એમાં આપણે કોસ્ટ નો આપ્યું, એટલા માટે આની કોઈ દી કોસ્ટ હોતી નથી. તો વેચવું જે ભાવે વેચાય એ આપણી આવક. જે વસ્તુ પડી છે એની કોસ્ટ તો છે નહીં કાંઈ, કારણ કે કોસ્ટ તમે આની આપી હતી, આની કોઈ આપી નથી. તો માર્કેટમાં જે ભાવ હાલતો હોય એ જ એની કોસ્ટ ગણવામાં આવે. એની કોસ્ટ ગણો કે NRV ગણો, બે એક છે. એટલે નેચરલ રિસોર્સિસમાં કોઈ દિવસ AS2 લાગુ પડતું નથી. AS2 માં તો કોસ્ટ જોઈએ અને કોસ્ટ તો છે નહીં. એવી જ રીતે
અહીંયા મરઘા કેન્દ્ર છે, પછી ગામડે માની લો ખેડૂત ગાય ખરીદે, તો ગાય ખરીદે એનો પૈસા ચૂકવાય, પણ ગાયમાંથી જો વાછડું થયું એના તો પેમેન્ટ આપ્યું નથી, તો એને ચોપડામાં કઈ પ્રાઇસ લખો? ક્વેશ્ચન છે. તો એટલા માટે કીધું કે જે નેચરલ રિસોર્સિસ છે, લાઈવ સ્ટોક છે, જે મલ્ટિપ્લિકેશન થાય છે, તો મેન પ્રોડક્ટની એક જ્યારે ખરીદવું હોય એનું પેમેન્ટ આપ્યું, પણ એમાંથી જે એક્સ્ટ્રા બન્યું એનું મેં કોઈ પેમેન્ટ નથી કર્યું. એટલા માટે આની કોઈ દિવસ કોસ્ટ ગણી શકાતી નથી. એટલે કીધું માર્કેટ પ્રાઇસ ઇઝ એની કોસ્ટ ગણીને વેચાણું નહીં તો ચોપડા લખી દેવા. ધ્યાન ત્યાં મળશે. નોટ એપ્લાય ઓન પ્રોડ્યુસર, એટલે જે આનું ઉત્પાદન કરે છે એને લાગુ પડતું નથી. જેમ કે તમે ઝીંગાના તળાવ નામ સાંભળ્યું હતું. ક્યાં એવું ઝીંગાનું તળાવ જોયું કોઈ? દાંડી રોડ પર એક ત્યાં છે, ત્યાંથી જોવો તો અહીંયા આપણે છે કપાસિયા હનુમાન. આગળ દૂર છે, એક છેલ્લું ગામ આવે, એનાથી આગળ પછી દરિયો લાગી જાય. તો ત્યાંથી તમે ઉભા રહો તો સુરતનો છેલ્લે સુધી હદ સુધી દેખાય. બરાબર, ત્યાં તમે આગળ જેવું ગામ પૂરું થાય દરિયો લાગે તો એ દરિયાને પહેલા લાગવાનું પહેલા નકરા તળાવ દેખાતા, એમાં ઝીંગા હોય. બરાબર, કપાસિયા હનુમાન નામ છે, છેલ્લે છે એકદમ. તો તળાવ છે, એમાં મલ્ટિપ્લિકેશન થાય, ઉછેર કરે ઝીંગા. ઓકે, તો જે પ્રોડ્યુસર છે એને આ નથી લાગુ પડવાનું, પણ જે એના ડીલર છે એને લાગુ પડશે. જેમ કે મેંગો ખેડૂતે ઉગાડ્યો, એમાંથી આ ફળ આવ્યા, ખેડૂત આની કોઈ કોસ્ટ નહીં ગણે, કારણ કે પ્રોડ્યુસર. પણ ખેડૂતે આ વેચ્યું, આ ડીલરને જે રોડ પર બધા વેચે છે એને તો 1000 ક્વોન્ટિટીના પૈસા ચૂકવાશે ને, એને તો 1000ના પૂરા પૈસા ચૂકવાશે. તો એના માટે તો કોસ્ટ નક્કી થાય છે કેટલા આપ્યા. તો એનો મતલબ જો આ બધી વસ્તુના કોઈ ડીલર છે તો એને આ રૂલ્સ રેગ્યુલેશન ES2 લાગુ પડશે. પણ જો એના કોણ છે? પ્રોડ્યુસર, તો એને ES2 લાગુ પડશે ને. કારણ મેં આપ્યો, કારણ કે એની કોસ્ટ જ ડિસાઈડ નથી થતી. મેં તો પૈસા આપ્યા ને બન્યા એટલા. ક્લિયર મુદ્દો? ચલો, તો એને ES2 લાગુ પડતું નથી. કોને લાગુ પડે? ડીલર. કોને ન લાગુ પડે? પ્રોડ્યુસર. કઈ વસ્તુમાં? એગ્રીકલ્ચર સ્ટોક. બીજું એક એક્ઝામ્પલ આપો, મલ્લ સ્ટોક. ઘઉંના દાણા નાખીને વાવ્યા, તમાથી કેટલા બધા ઘઉં ઉગશે? દાણો તો એક નથી, ઘઉં બહુ બધા ઉગશે. તો વિચારો, તો કોસ્ટ એની ડિસાઈડ નથી થતી, કારણ કે મલ્ટિપ્લિકેશનમાં છે એટલા માટે. તો એના એગ્રીકલ્ચરના પ્રોડ્યુસર છે, રૂલ્સ નહીં, ES2 નહીં લાગુ પડે. પણ જેણે ઘઉં માની લો ખરીદા ખેડૂતમાંથી, તો એને તો કિલોના ભાવે ખરીદા હશે ને, તો ક્વોન્ટિટી છે, પ્રાઇસ છે. તો એ ડીલર માટે ES2 લાગુ પડવાનું છે, કારણ કે એનો મેઇન પર્પઝ શું છે? ખરીદા પછી વેચવાનો. ધ્યાન આપતા. ES2 બન્યું શા માટે? તો મેન આ માટે ગાઈડન્સ આપશે, ગાઈડલાઇન્સ પ્રોવાઈડ કરશે, ગાઈડન્સ આપશે. શેને લગતી? તો ES2 તો પહેલા કીધું ડિટર્મિનિંગ ધ વેલ્યુ. કોસ્ટ કોને કે કોસ્ટ નક્કી કેમ થાય, કોસ્ટમાં શું લખવું શું ન લખવું. એક તો કોસ્ટ ફોર્મ્યુલા ટૂંકમાં એને કહી શકાય. શું પ્રોવાઈડ કરશે આપણને? કોસ્ટ ફોર્મ્યુલા. પ્રાઇસ કેમ નક્કી કરે? તો પ્રાઇસ નક્કી કરવા પહેલા કોસ્ટ કોને કહે? તો કોસ્ટના ફોર્મ્યુલા આપશે કે કોસ્ટની અંદર શું લખી શકાય, શું ન લખી. ઓર બીજું કે ચોપડામાં આપણે એને કયા ભાવે કેરી કરવું. એટલે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં, એટલે બેલેન્સ શીટમાં છેલ્લે આપણે જે સ્ટોક વેચા વગરનો પડ્યો છે, બીજી રીતે કહું તો ક્લોઝિંગ સ્ટોક અથવા ક્લોઝિંગ ઇન્વેન્ટરી, આ કયા ભાવે કેરી કરવી એની આપણને ES2 એ ગાઈડન્સ આપી. તો બે ગાઈડન્સ આપી ES2 એ. શું? ડિટરમાઇન વેલ્યુ, વેલ્યુ નક્કી કરે. હવે વેલ્યુ નક્કી કરવા માટે શું આપવો પડે? સમજવા માટે મેં કીધું આ વેલ્યુ નક્કી કરે. તો આ બનાવવા માટે ચાર્જ લાગ્યા હશે કે ને, રો મટીરિયલ લાગ્યું હશે, લેબર લાગ્યા હશે, લાઇટ બિલ લાગ્યું હશે. તો આમાં કઈ વસ્તુ ગણું પડતરની અંદર અને કઈ વસ્તુ ન ગણી, તો એની ગાઈડન્સ આપી. કોસ્ટ ફોર્મ્યુલા આપ્યા કે એની વેલ્યુ નક્કી કરવા માટે કોસ્ટ કોને કહે એની ગાઈડન્સ આપણને આપી. અને કોસ્ટ ગણ્યા પછી ચોપડામાં કયા ભાવે લખી શકાય એની ગાઈડન્સ પણ આપી ES2. તો આપણને ખબર છે વર્ષોથી શું કહે છે ES2 કે ક્લોઝિંગ સ્ટોક ઓલવેઝ કઈ પ્રાઇસે લખાય? કોસ્ટ ઓર NRV.
વિચ એવર ઇઝ લોઅર અથવા લેસ, જે બેમાંથી ઓછી પ્રાઇઝે લખાય. તો આ ગાઈડન્સ આપણને કોણે પ્રોવાઈડ કર્યો છે? એ સ્ટુડન્ટ, કે આ કયા ભાવે લખવું ચોપડામાં. ઓકે, સરસ. ચલો હવે ક્વેશ્ચન ઓર છે કે કેટલા પ્રકારના બિઝનેસ હોય ધંધામાં? તો 3 પ્રકારના બિઝનેસ હોય. કોઈ મેન્યુફેક્ચર હોય એટલે મેન્યુફેક્ચરિંગ વાળા હોય, મેન્યુફેક્ચરિંગ નો બિઝનેસ કરતા હોય. કોઈ ટ્રેડર લોકો હોય એટલે ટ્રેડિંગ નો બિઝનેસ કરતા હોય, અને કોઈ સર્વિસ પ્રોવાઈડર એટલે સર્વિસિંગ નું કામ કરતા હોય. તો આપણે આની ડીલ નથી કરવાની. આની ડીલ થાય તમારી ES9 માં, એટલે આને ભૂલી જાઓ. બધા ટ્રેડર લોકો અને મેન્યુફેક્ચર લોકો. તો આ લોકો માટે સ્ટોક કોને કહેવાય? ઇન્વેન્ટરી કોને કહેવાય? તો ટ્રેડર નું મેઇન કામ શું હોય? તૈયાર વસ્તુ ખરીદવી, તૈયાર વસ્તુ વેચવી, અથવા કાચી જે ફોર્મમાં ખરીદી એ જ ફોર્મમાં વેચવી. તો ટ્રેડર વાળા માટે ઇન્વેન્ટરીમાં શું હોય? સ્ટોકના નામે શું હોય? તો ટ્રેડર માટે ઇન્વેન્ટરીના નામે શું હોય? FG, ફિનિશ ગુડ્સ હોય. પણ મેન્યુફેક્ચરિંગ વાળા માટે સ્ટોકની અંદર, ઇન્વેન્ટરીની અંદર 3 નામ હોય. કયા કયા 3 નામ હોય? તો કે ભાઈ રો મટીરિયલ એ હોઈ શકે, ખરીદ્યા પછી બનાવવાનું બાકી રહી ગયું, અથવા વસ્તુ તૈયાર થઈ ગઈ હોય તો ફિનિશ ગુડ્સ હોય અને વેચા વગરની પડી રહી, અથવા ઘણીવાર વસ્તુ વર્ષ પૂરું થયું ત્યાં સુધી બની ન એટલે અધવચ્ચે હોય પ્રોસેસ, તો એને બોલશું વર્ક ઇન પ્રોગ્રેસ. તો આ વસ્તુ તો હશે જ, ઓટોમેટિક અહીંયા કવર થઈ ગઈ. આની ઉપરાંત પણ ઇન્વેન્ટરીમાં બીજું શું હોઈ શકે? તો હમણાં જ કીધું સ્પેર પાર્ટ, લૂઝ ટૂલ અથવા પેકિંગ માટેની વસ્તુ. જેમ કે આપણે ડીમાર્ટમાં વસ્તુ ખરીદવા જાય, હારે બેગ કેવું કાંઈ લથી લઈ ગયા, જાજી વસ્તુ ખરીદી, શું થાય? તો ટ્રોલી તો આપશે પણ એ ઘરે નહીં લઈ જવા દે. વસ્તુ કેમ લઈ જાય? તો એ કહે છે આપો. કેટલા રૂપિયા? 25 રૂપિયા, 10 રૂપિયા. કેવી બેગ છે? કેરી બેગ. તો એનો મતલબ મેન પ્રોડક્ટ હારે વસ્તુ વેચવાય બેગ પણ રાખી, એટલે પેકિંગ માટેની વસ્તુ પણ રાખી. તો એ પણ એના માટે ઇન્વેન્ટરીઝ છે. મેન પ્રોડક્ટ વેચાય એની સાથે વસ્તુ વેચાય, તો નામે પણ રો મટીરિયલ, IP, ફિનિશ ગુડ્સ. તો આ 3 વસ્તુ કોના માટે હતી? મેન્યુફેક્ચર. આ સ્ટોક ઇન ટ્રેડ હતું એ કોના માટે હતું? ટ્રેડર, કે જેનું મેન કામ હોય સ્ટોક ઇન ટ્રેડ. સ્ટોર એન્ડ સ્પેર એટલે મેં તમને હમણાં કીધું એ જ્યારે રાખ્યો. લૂઝ ટૂલ શું છે પાછું હમણાં એક્ઝામ્પલ. અને અધર સ્પેસિફિક નેચર, જે મેં કીધું પેકિંગ માટેના પેપર હોય છે. જેમ કે ગિફ્ટ આર્ટિકલ્સની દુકાનમાં જાય, આર્ટિકલ્સ એટલે વસ્તુ, તો ગિફ્ટ આપણે વસ્તુ ખરીદી ગિફ્ટમાં. તો કોઈને માનો બર્થડે છે, બહુ બધા હશે, તો બર્થડે હોય એને આપણે સરપ્રાઈઝ આપી, શું અંદર છે ખબર નથી પડવાની, તો આપણે શું કરે? પેકિંગ. તો ફ્રીમાં નો કરી દેનો ચાર્જ. તો એનો મતલબ એને વસ્તુ વેચી, મેન પ્રોડક્ટ વેચી, એની સાથે જ આ રેપિંગ પેપર એટલે વીંટાળવા માટેનું જે પેપર છે. તો કીધું અધર સ્પેસિફિક નેચર. તો કેરી બેગ પણ હોઈ શકે. એવી જ રીતે AC વેચે, ટીવી વેચે, તો એના બોક્સમાં પેક કરીને આપે છે. તો એ જે પુઠ્ઠાના બોક્સ હોય અથવા પ્લાસ્ટિકના બોક્સ હોય એનો મેન પર્પઝ આરે વેચવાનો. એ ફ્રીમાં કાંઈ ન હોય, એ બધાના પૈસા કાઉન્ટ થઈ ગયેલા આપણને કીધા. સ્ટોર એન્ડ સ્પેર અને લૂઝ ટૂલ. આ સ્ટોર એન્ડ સ્પેર નો મતલબ તો મેં તમને ગયા વર્ષે એક્ઝામ્પલ આપ્યું, તો આ વખતે પાછો આપ. જેમ કે ટુ વ્હીલ આપણે ખરીદી, એની સાથે અમુક સ્પેર પાર્ટ આપે આપણને, ફરજિયાત ન હોય, તમારે લેવાય તો અલગથી. જેમ કે ટુ વ્હીલ ખરીદી, તો ટુ વ્હીલ ની અંદર આખી એસેસરી હોય, જો સ્ટીલ ને ગાર્ડ ને હોય એ હારે ન હોય, એ અલગથી લેવાનું. તો એ સ્પેર પાર્ટ રાખેલા હતા. પછી સીટ કવર આપે, પછી બઝ માટે એટલે કે સાઈડ લાઇટ ચાલુ કરો ત્યારે અવાજ થાય, બઝિંગ થઈ ગયું, તો એના પણ ચાર્જ લાગે, એ મફતમાં ન હોય. બરાબર, અમુકની ગાડીમાં વાગતું હશે, અમુકની ગાડીમાં નથી વાગતું, એનો મતલબ એ લોકો એના અલગથી પૈસા નથી આપ્યા. તો આપણી ગાડીમાં નથી વાગતું એનો મતલબ. પછી પાછળ બેસવા માટેનો સ્ટેન્ડ, ફૂટ રેસ્ટ નો, તો એનો મતલબ આપણે એના પૈસા નથી ચૂકવ્યા, આપણી ગાડીમાં. તો એ સ્પેર પાર્ટ નો ફોર્મ કહેવાય. લૂઝ ટૂલ્સ આ શું હોય? તો જે ગાડી ખરીદવી
ગવર્મેન્ટનો મેન્ડેટરી નિયમ હોય કે આ વસ્તુ વેચો એની હારે તમારે નાખવો પડશે. જેમ કે બે વસ્તુ આવી, એક તો ફર્સ્ટ એડ કિટ્સ આપેલી હોય. શું કામ આપેલી હોય? કે માની લો આપણે ગાડી લઈને જાવીશ, કે આપણે કોકને ભટકાડી દઈશું અથવા કોક આપણને ભટકાડી દે, તો ડેમેજ થઈ ગયો તો એને રિપેરિંગ કરવા માટે આપણને કામ આવે. ચલો નેક્સ્ટ પોઈન્ટ, એની સાથે ઓર આપે. માની લો રસ્તામાં જતા ગાડી ખરાબ થઈ તો ગાડી ટેમ્પરરી રિપેર કરવા, માની લો કઈ બોલ ખુલ્લી ગયો ફિટ કરવા માટે તો એના બાંદરી બાના સમથી એવું કઈ આપે, ખબર છે, ગમે ના લાગી જાય તો વાંધી સ્ક્રૂ ફિટ કરવા માટે તમને અલગ અલગ પ્રકારની બધી વસ્તુ પ્રોવાઈડ કરે. તો ધ્યાનથી આવડે. પ્લસ હવે તો નવો નિયમ એવો કે સાથે હેલ્મેટ પણ આપવો પડશે. ચલો, તો આ બે વસ્તુ શા માટે આપે? તો એના બે કારણ છે કે ઇન્ડિયાની અંદર એક તો બધા લોકો ગમે એમ ગાડી ચલાવે છે, તો ડેમેજ થી બચવા માટે હેલ્મેટ આપ્યું. ચલો એનો વાંધો નહીં, ચલો હેલ્મેટ તો આપ્યું, બચી ગયા પડ્યા તો વાંધો ન આવ્યો. પણ ગાડી ભટકા એટલે ગુસ્સા ઉપર કાબુ નથી રહેતો, લડવા મળે છે, ઝઘડવા મળે છે. ચલો તો માની લો આપણે થોડા વીક છે, સામે વાળાને પહોંચી નથી શકતા, તો એ લોકોએ આપણને સાથે આપ્યા હતા પાન અને એવું માથામાં ખોખવા, અને જો માથામાં વધારે વાગી ગયું તો હારે ફર્સ્ટ એડ કિટ આપી એને રિપેર કરી. તો આ તો લૂઝ કે મેન પ્રોડક્ટની સાથે કમ્પલસરી આપવામાં આવે, મેન પ્રોડક્ટની સાથે કમ્પલસરી આપવામાં આવે, પણ ફ્રીમાં ન આપવામાં આવે. એની કોસ્ટ વેચ તો જેમ કે ટીવીએસ ગાડીની વાત કરો તો એનો મેન પર્પઝ તો ઇલેક્ટ્રિક અથવા પેટ્રોલ ગાડી વેચવાનો, એનો પર્પઝ થોડો હેલ્મેટ વેચવાનો છે કે આ ફર્સ્ટ એડ કિટ આપવાનો પર્પઝ છે, અથવા તો સ્પેર પાર્ટ ટૂલ્સ ની આપવાનો પર્પઝ થોડી છે. પણ આ તો ગવર્મેન્ટનો નિયમ છે કે હારે આપવું પડશે. તો કે ગવર્મેન્ટને કહેશો ભાઈ નિયમ તમે બનાવો, ખર્ચો અમે શા માટે ભોગવ્યો? તો એ કે ભાઈ ખર્ચો તમારે ગણી લેવાનો છે, પણ એમ કહેવાનું નથી, ફ્રીમાં છે એમ કહી દેવાનું. તો તો ખબર પડી પહેલા. તો ઇન્વેન્ટરી કોને કહેવાય? તો કોમન ક્લાસિફિકેશન ઓફ ઇન્વેન્ટરી. તો ઇન્વેન્ટરીમાં આ ત્રણ વસ્તુ મેન્યુફેક્ચરર વાળા માટે હોય, આ ટ્રેડર વાળા માટે, અને આ ત્રણનું નક્કી નહીં, ટ્રેડર વાળા પાસે હોઈ શકે, મેન્યુફેક્ચરિંગ વાળા પાસે પણ હોઈ શકે. ટૂંકમાં આ બધા નામ યાદ રાખવાના, 7 નામ છે. ઇન્વેન્ટરીમાં શું ઇન્ક્લુડ થાય? જો ટ્રેડર હોય તો ઓનલી ફિનિશ ગુડ્સ, પણ મેન્યુફેક્ચરર હોય તો આ ત્રણ નામ તો છે ને છે, પ્લસ એક્સ્ટ્રા લૂઝ ટૂલ, સ્પેર પાર્ટ અને સ્પેસિફિક નેચરની કોઈ બીજી તમે વસ્તુ રાખતા હોય તો. ધેન આફ્ટર મેઝરમેન્ટ, હમણાં કીધું ને, ડિટર્મિનેશન નક્કી કરવું, એક શું વેલ્યુ કેટલી નક્કી કરી એની ગાઈડન્સ પ્રોવાઈડ કરે. તો કીધું પહેલા મેઝરમેન્ટ, તો હમણાં જ મેં તમને અહીંયા લખીને આપ્યું પ્રમાણે સ્ટોકની વેલ્યુ નક્કી કરો. મેઝરમેન્ટમાં ક્રાઇટેરિયા આપ્યા કે હંમેશા તમે જે ઇન્વેન્ટરી પડી છે એ કયા ભાવે છેલ્લે ચોપડામાં લખજો, કોસ્ટ ઓર એનઆર, વિચ એવર ઇઝ લોઅર અથવા તો લેસ. તો એને ક્રાઇટેરિયા આપ્યા. ઇન્વેન્ટરી શુડ બી વેલ્યુએડ લોઅર ઓફ કોસ્ટ ઓર એનઆરવી, વિચ એવર ઇઝ લોઅર. એટલે પહેલા સીધું લખીને લોઅર ઓફ, આ બેમાંથી જાય છે. ઓર ક્વેશ્ચન છે, તમે કહી તો દીધું એનઆરવી કે કોસ્ટ બેમાંથી ઓછું હોય લખજો. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ એનઆરવી કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોસ્ટ? આ તો ચોખવટ કરો, નકર તો બધું કોસ્ટમાં ગણી નાખીશ, એનઆરવી માં બધું ગણી નાખીશ. ચલો તો ધ્યાનથી મુદ્દો સાંભળજો. જે કે અત્યારે બોલીશ એવા ઘણી સ્લાઇડ સુધી રિપીટ થાય. માની લો ટ્રેડર છે, ટ્રેડર, તો ટ્રેડર માટે સ્ટોકમાં શું હોય? ફિનિશ ગુડ્સ. તો આ ટ્રેડર છે ફિનિશ ગુડ્સ ચોપડામાં કઈ પ્રાઇસે લખશે? કોસ્ટ અથવા તો એનઆર, વિચ એવર ઇઝ લોઅર. તો એટલી ખબર પડે. જો બરાબર શબ્દ સાંભળજો મારા. પણ માની લો મેન્યુફેક્ચરર છે, તો મેન્યુફેક્ચરર વાળા માટે શું હોઈ શકે? એની પાસે સ્ટોકની અંદર તો રો મટીરિયલ હોઈ શકે. આ કયા ભાવે લખવું ચોપડામાં? ક્વેશ્ચન થી કોસ્ટ. તો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોસ્ટ? ઓર રિપ્લેસમેન્ટ કોસ્ટ. રિપ્લેસમેન્ટ કોસ્ટ વિચ એવર ઇઝ લોઅર. આ બેમાંથી ઓછી કિંમત લખાય. તો ઓર ક્વેશ્ચન થઈ કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ કોસ્ટ? રો મટીરિયલની કોસ્ટમાં શું લખું? ફિનિશ ગુડ્સ હોય તો એની કોસ્ટમાં શું લખું? રિપ્લેસમેન્ટ કોસ્ટ એટલે શું? એમાં શું ગણવું નહીં ગણવું?
બીજું શું હોય મેન્યુફેક્ચરિંગ વાળા પાસે? WIP. તો WIP માં મતલબ કોસ્ટમાં શું ગણવું અને એના માટે NRV માં શું ગણવું, અને આ બેમાંથી ઓછી કિંમત હોય લખાય. આવું કહે છે આપણને which ever is lower. તો ક્વેશ્ચન તો ગાઈડન્સ પ્રોવાઈડ કરશે કે આ બે વસ્તુમાંથી જે ઓછી વસ્તુ પ્રાઇસ હશે હાઈ કન્સિડર હું કરીશ. થોડો મુદ્દો ક્લિયર? તો બોલો એ લખીને આપ્યો પહેલા. NRV એટલે શું? તો કહે છે NRV નો મતલબ હું પહેલા ફિનિશ ગુડ્સ માટે લખું છું. એસ્ટિમેટેડ એટલે કે અંદાજિત માર્કેટ પ્રાઇસ. એમાંથી આ વસ્તુ વેચવાનો છે અંદાજિત એટલે એસ્ટિમેટેડ બોલો અથવા એક્સપેક્ટેડ. સેલિંગનો જે ખર્ચો લાગવાનો હોય સેલિંગ એક્સપેન્સ એ આમાંથી માઇનસ કરી નાખવાનો, અને જે જવાબ મળે માઇનસ કર્યા પછી આને બોલાય નેટ રિયલાઇઝેબલ વેલ્યુ જે જવાબ આવે. તો જો NRV ફિનિશ ગુડ્સ માટે NRV નો મતલબ આ કીધો, બેમાંથી ઓછું. કોસ્ટ કોને કઈ પછી લેશું. WIP વાળા માટે NRV નો મતલબ બોલો પણ WIP NRV માં શું લેવું, તો એમાં પણ એમ જ કીધું પહેલા તો અંદાજિત માર્કેટ કિંમત જે છેલ્લે ચાલતી હોય લો. એમાંથી એસ્ટિમેટેડ સેલિંગ એક્સપેન્સ, આ તો બાદ કરો, એક્સપેક્ટેડ બોલો અથવા એસ્ટિમેટેડ બોલો. એક્સપેક્ટેડ સેલિંગ એક્સપેન્સ બાદ કરી નાખો. આ તો કરું છું, ચલો આ તો કે લખ્યું, પણ આ અર્ધ તૈયાર માલ છે અને માર્કેટમાં જે વસ્તુ વેચાતી હોય તૈયાર વેચાતી હોય તો ઓબ્વિયસલી માર્કેટ પ્રાઇસ વધારે જોવાની. શું બોલ્યો ફરીથી? આપણે WIP નો મતલબ હો અર્ધ થયા. જેમ કે આ પેન બનાવવાનો બિઝનેસ છે, તો આ પેન બનાવી, હજી આમાં આ પોઈન્ટ છે એ જે એડ નથી કર્યો, આટલી જ વસ્તુ બનાવી છે. હવે માર્કેટમાં આવી અધૂરી વસ્તુ વેચાય છે કોઈ દિવસ? તો માર્કેટમાં હું ભાવ નક્કી કરવા જઈશ, ભાવ કોનો હશે? ફિનિશ ગુડ્સ નો હશે. અને મારી પાસે જે ગુડ્સ છે તો WIP છે, અર્ધ તૈયાર માલ છે, તો આની કોઈ દિવસ એક્ઝેક્ટ માર્કેટ પ્રાઇસ ન મળે. હા, તો એક કામ કરો ને કે આ તૈયાર માલ જે થઈ ગયો છે એની કિંમત તો છે. હવે આ તૈયાર માલ કરવાનો જે અંદાજિત ખર્ચો લાગે એમ છે એ આમાંથી બાદ કરવાનો, કારણ કે તૈયાર માલ માર્કેટમાં ક્યારે હોય? બધો ખર્ચો લાગી ગયો હોય ને. કે આ પેનમાં તમારે જે ખર્ચો જે લાગવાનો બાકી છે એ કિંમતથી બાદ કરી નાખો, એટલે અર્ધ તૈયાર માલની કિંમત બની જાય. તો માઇનસ કોસ્ટ ઓફ કન્વર્ઝેશન ટુ બી જે તમારે ભવિષ્યમાં ખર્ચો ટુ બી લાગવાનો છે, આ તૈયાર કરવા માટે જે ભવિષ્યમાં ખર્ચો લાગવાનો એ આમાંથી બાદ કરી નાખો, એટલે આની પ્રાઇસ ઘટી ગઈ માર્કેટમાં. અને પછી જો વસ્તુ વેચવાનો કઈ ખર્ચો લાગતો તે બાદ કરી નાખશો. તો NRV નો મતલબ આ છે WIP વાળા માટે. તો આ સેન્ટેન્સ આ કહીશું, નેટ રિયલાઇઝ વેલ્યુ નો મતલબ એસ્ટિમેટેડ સેલિંગ પ્રાઇસ ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ લેસ કરજો એસ્ટિમેટેડ કોસ્ટ ઓફ, પણ કાઉન્સમાં લખ્યું આ માઇનસ માત્ર ક્યારે કરજો? WIP ની વાત થતી હોય ત્યારે. પણ જો ફિનિશ ગુડ્સ ની વાત થતી હોય તો આ તો લખ્યું કે એમાં ખર્ચો બધો લાગી ગયો. તો પછી એન એસ્ટિમેટેડ કોસ્ટ નેસેસરી નેટ ટુ સેલ, એટલે વસ્તુ વેચવા માટે અંદાજિત ખર્ચ લાગે. તો ફિનિશ ગુડ્સ માટે શું હોય NRV માં? માર્કેટ પ્રાઇસ માઇનસ એક્સપેક્ટેડ સેલિંગ. WIP માટે આ બે તો હશે જ, માઇનસ જે કોસ્ટ ફ્યુચરમાં કમ્પ્લીટ કરવા લાગવાનો છે એ માઇનસ કરવાનો. ક્લિયર એટલો પોઈન્ટ? હું બોલું એ નકરું હમણાં રિપીટ થવાનું છે. ધ્યાન આપતા કોસ્ટ ઓર રિપ્લેસમેન્ટ રો મટીરિયલ, આની માર્કેટમાં પ્રાઇસ, માની લો વસ્તુ ધંધામાં ખરીદા પછી જે બનાવી નથી, કાચી છે, વર્ષ પૂરો થઈ ગયો, કયા ભાવે લખવાને? તો કીધું કોસ્ટ અથવા રિપ્લેસમેન્ટ, જે ભાવ ઓછો હોય લખો. આ રિપ્લેસમેન્ટ કોસ્ટ એટલે હું, જેમ કે મેં 2 મહિના પહેલા કાચો માલ ખરીદ્યો હતો,
માર્કેટમાં 1000 રૂપિયાનો આવ્યો. હવે 2 મહિના પછી જ્યારે વાર્ષિક હિસાબ બનાવવાનો સમય હોય તો માની લો આ વસ્તુ રિપ્લેસ કરો એટલે નવી ખરીદવી હોય તો કેટલાની આવે? તો કીધું માની લો એ 850 રૂપિયાનો આવે. માર્કેટમાં રિપ્લેસ કરવા જાઓ તો નવો ભાવ કેટલો હાલે છે? 850. તો આ 2 માંથી કઈ કિંમત ઓછી હોય? આ મારી કોસ્ટ છે. અને 2 મહિના પછી આને રિપ્લેસ કરવા જાવ તો કેટલા હાલે છે? 800. બોલો વિચ એવર ઇઝ લોઅર કોણ છે? તો એ પ્રાઇસ લખવાનો નહીં અને હા. આ ખેલ બધો અહીંયા છે. હા અને નહીં બંને. આ પણ લખીશ અને નહીં પણ લખો. હવે વિચારો આવું કેમ થયું એનું કારણ આપો. મારો મેઇન બિઝનેસ શું છે? કાચો માલ ખરીદીને કાચો માલ વેચવાનો છે. મારો પર્પઝ શું છે? કાચો માલ ખરીદી બનાવીશ અને તૈયાર જે થયો ઈ વેચવાનો. એટલે મેં કીધું ધ્યાનથી જોજો બરાબર. માની લો રો મટીરિયલ મેં ખરીદ્યું કેટલા રૂપિયાનું? 1000. ઓકે, પછી આને તૈયાર કરવાનો ખર્ચ લાગશે ને, કોસ્ટ ટુ બી કમ્પ્લીટ કરવાનો ખર્ચો લાગશે, જેમ કે લેબર લાગ્યા, સમજવા માટે વેજીસ લઈ ગયો, એટલે વસ્તુ તૈયાર કરવાનો ખર્ચો લાગ્યો. માની લો 100 રૂપિયા લાગ્યા સમજવા માટે. કરજો ભેગો બે સમજવા માટે પેલા. અને એક અધર કોસ્ટ લગાડ દો. માની લો 20 રૂપિયા અધર કોસ્ટ લાગી, જે નેસેસરી હતી આ વસ્તુને પ્રેઝન્ટ કન્ડિશનમાં લાવવા માટે. કરી દેવાનો સરવાળો 1120. તો આ ફિનિશ ગુડ્સ ની મને કોસ્ટ મળી ને કે હું તૈયાર કરું આ કાચો માલ તો એટલા મને પડશે તૈયાર થઈ. હવે હું માર્કેટમાં વેચવા જાશ તો આની માર્કેટ પ્રાઇસ એટલે એનઆરવી હું ચેક કરીશ. માની લો વેચવા જાવ તો 1150 આવે છે. ફિનિશ ગુડ્સ ની માર્કેટ પ્રાઇસ કેટલી છે? અને કાચો માલ તૈયાર કરીને બનાવો તો પડ્યો કેટલામાં? તો બોલો આ મારી પડતર કવર કરી દે છે? બોલો ભવિષ્યમાં મને ક્યાંય નુકસાન જાય છે? આ કોન્સેપ્ટ બન્યો તો હું વિચ એવર ઇઝ લોઅર લખજો. તો આપણે પોલિસીનું સિલેક્શન યાદ કરો. પહેલું છે તો પોલિસી સિલેક્શન કરવામાં હું પ્રુડન્સ શું કહેતા? ફ્યુચરનો લોસ આજે લખો. લોસ થાય તો લખો ને. ક્યાં લોસ થાય છે? મારા પૈસા કવર થઈ જાય છે. મારો બિઝનેસ હું રો મટીરિયલ વેચવાનો છે તો ફિનિશ કરીને વેચીશ તો એ તો મારા પૈસા કવર થઈ જાય છે. તો શા માટે ઓછા ભાવે લખો ભાઈ? તો આ કેસમાં મારી જો રો મટીરિયલ તૈયાર કરું અને એની જે પડતર લાગી છે એ ભવિષ્યમાં વેચવાથી કવર થઈ જાય છે તો મને ભવિષ્યમાં નુકસાન જાય છે ક્યાંય? નુકસાન જ નથી જતું. મારે કોસ્ટ ટુ કોસ્ટ લખીશ. નુકસાન જાય તો ઓછા ભાવે લખો ને. હા, પણ આમ હોત તો માની લો માર્કેટમાં ભાવ આવેલો 1000 ને સમજવા માટે 1080 રૂપિયા. બોલો હવે લોસ થાય છે તો ફ્યુચરનો લોસ આજે લખવો પડે. હા, તો આ કેસમાં વિચ એવર ઇઝ લોઅર મારી રિપ્લેસમેન્ટ કોસ્ટ આવશે. સર સમજાતું નથી. ગણો છો અહીંયા, લખો છો અહીંયાથી પ્રાઇસ. તો એનો મતલબ કયા ભાવે લખો એની ગણતરી અહીંયા જોવાની છે અને પછી પ્રાઇસ આ 2 માંથી એક લખવાની છે. જો મારી રો મટીરિયલની કોસ્ટ તૈયાર કર્યા પછી કવર થઈ જાય છે તો કોસ્ટ ટુ કોસ્ટ લખીશ. તૈયાર કર્યા પછી આ વસ્તુની કોસ્ટ કવર નથી થતી તો રિપ્લેસમેન્ટ કોસ્ટ. તો નુકસાન ગયું ને ભવિષ્યમાં. આ ભવિષ્યનું નુકસાન આજે લખો તો આ ભાગ લખીશ. સમજાણો મુદ્દો? એટલે ટફ પોઈન્ટ આ છે કાંઈ નહીં, 2 વાર રિપીટ કરીશ ને એટલે આવડશે. તો આ જે ચાર્ટ બનાવ્યો એ અહીંયા તમને લખેલો આપશે હવે વારે વારે. ચલો જો બરાબર કયું કહે છે? ફિનિશ ગુડ્સ અને વર્ક ઇન પ્રોગ્રેસ. લોઅર ઓફ ધ 2 માંથી ઓછો લખશે. કઈ 2 માંથી ઓછો? કોસ્ટ અથવા એનઆર. જો કોસ્ટ ઓફ પરચેઝ, કન્વર્ઝેશન કોસ્ટ અને અધર કોસ્ટ. એટલે આ WIP બન્યો એટલું લેખન એટલે શું બન્યો? ડબલ. કાચો માલ અને જે અધ વચ્ચે છે એટલે કન્વર્ટ કર્યો, આખો તૈયાર થયો નથી. અને જો આ પણ ખર્ચો લાગી ગયો તો એનો મતલબ વસ્તુ તૈયાર થઈ ગઈ. NRV નો મતલબ સમજાયો. નેટ રિયલાઇઝ વેલ્યુમાંથી સેલિંગ નો ખર્ચો બાદ કરો ફિનિશ ગુડ્સ હોય. અને જો અર્ધ તૈયાર માલ હોય તો એમાંથી હું બાદ કરી નાખો જે ફ્યુચરમાં કોસ્ટ લાગવાની છે કમ્પ્લીટ કરવાની.
એટલે જો આ મેં એ લખ્યું ને, આ મેં અહીંયા સમજાવ્યું તમને. હવે આ સેન્ટેન્સ સમજજો બરાબર. રો મટીરિયલ કઈ પ્રાઇસ લખ્યું, કાઉન્સમાં ભૂલી, કાઉન્સ લખીને 2 મિનિટ માટે ભૂલી જાઓ. એટ અ કોસ્ટ અથવા તો રિપ્લેસમેન્ટ. તો હવે મને કેમ ખબર પડે કોસ્ટ પ્રાઇસ લખું કે રિપ્લેસમેન્ટ પ્રાઇસ? તો હું લખ્યું હવે કાઉન્સમાં જો, ક્યારેક કોસ્ટ પ્રાઇસ લખજો. ઇફ વર્ડ જોજો, હવે વર્ડ ઇફ finished goods are sold at a અથવા તો above cost. finished goods, બોલો finished goods ની કોસ્ટ કેટલી? વેચવા જાવ તો આવે છે કેટલા? તો બોલો finished goods ની at a cost કેના કરતા વધારે પ્રાઇસ છે? હા, તો કોસ્ટ ટુ કોસ્ટ લખીશ, રો મટીરિયલ. આ નહીં, આ કોસ્ટ. ઓકે, ચાલો. પણ જો ફ્યુચરમાં આ મારી ફિનિશ ગુડ્સ ની પ્રાઇસ કવર નથી થતી, માની લો 1100 છે, તો બોલો હવે મારે એટ અ કોસ્ટ કેના કરતા વધારે પ્રાઇસ છે? અબાઉ પ્રાઇસ છે? નહીં. તો એટલે કીધું જો આ પ્રાઇસ કવર ન થતી હોય તો અધરવાઇઝ બીજી કિંમત લખજો. આ બીજી કિંમત એટલે રિપ્લેસમેન્ટ. એટલે કે જો ફિનિશ ગુડ્સ ની કિંમત કવર નથી થતી તો રિપ્લેસમેન્ટ કોસ્ટ. એટલે ચોપડામાં લખવાની છે આ પ્રાઇસ, પણ આ લખવી કે નહીં લખવી એની ટેસ્ટ અહીંયા કરવાની છે. બેમાં ફરક દેખાણો ફરીથી. ચોપડામાં લખવાની છે બેમાંથી એક પ્રાઇસ, પણ કઈ લખો કેમ ખબર પડે? તો એની ટેસ્ટ આ જોવાની છે. જો ફિનિશ ગુડ્સ કવર થઈ ગઈ તો કોસ્ટ ટુ કોસ્ટ લખીશ. મારી કોસ્ટ 1120, પણ માર્કેટમાં વેચવા જાવ કેટલા આવે છે? 11. બોલો મારી કોસ્ટ કવર થાય છે? તો ઓબ્વિયસલી ફ્યુચરમાં લોસ જ બંધ થવાનો છે. કન્ફર્મ જ છે લોસ થાય. જો લોસ થાય તો લખવો પડે ને. હા, તો આ કેસમાં લોસ મારે આ કન્સિડર થાય 850. ક્લિયર? એટલે લખવાની છે કિંમત આ, પણ આમાંથી કઈ લખવી એના માટે ટેસ્ટ આ કરવાની. થોડું ખાલી સમજો. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં પછી આપણને વધારે આઈડિયા આવશે. રિપીટ કરશું એટલા માટે. ઓકે, ચલો તો અહીંયા સ્ટોપ કરું છું. કારણ કે મારું લેક્ચર